આજે અષાઢી બીજ છે અને રવિવાર પણ છે, તો રજાનો લાભ કંઈક વાંચનથી લેતો હતો અને આજે કુરાન વાંચતો હતો. બહુ એક ઇન્ટરેસ્ટિંગ વાત એમાંથી જાણવા મળી. કુરાનના ચેપ્ટર 2માં અલ બકારા નામ છે ચેપ્ટરનું, એમાં 115મી આયત, વર્ષ અથવા તો આપણે શ્લોક કે જે રીતના એને લ્યો એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વાત લખેલી છે. સાંભળી એટલે એવું થયું કે શેર કરું. એમાં એવું કીધેલું છે કે તમે ગમે એ બાજુ જુઓ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, કોઈ પણ દિશામાં તમે જોશો, બધી જ બાજુએ અલ્લાહનું મુખ છે. એટલે બધી બાજુથી અલ્લાહ તમને જોવે છે અને એ આખું જગત આવરી અને ઊભા છે. આ વાંચીને તરત જ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયનો 14મો શ્લોક યાદ આવે. આપને પણ કદાચ ખ્યાલ આવી જ ગયો હશે હું શેના વિશે વાત કરું છું. સર્વતઃ પાણીપાદમ તત્ સર્વતઃ અક્ષી શિરો મુખમ સર્વતઃ શ્રુતિમનલોકે સર્વમ આવૃત્ય તિષ્ઠતિ. ભગવાન પોતે ગીતામાં એવું કહે છે કે પરમ તત્વ ઈશ્વર એ કેવું છે, તો કે એના હાથ અને પગ બધે જ છે, એના કાન બધે જ છે. સર્વતઃ પાણીપાદમ તત્ સર્વતઃ અક્ષી શિરો મુખમ, એની આંખો, એનું મોઢું, એનું મસ્તક બધે જ છે અને સર્વમ આવૃત્ય તિષ્ઠતિ, એટલે એ બધાને આવરીને ઊભો છે. જો ખરેખર રસપ્રદ વાત છે. કુરાન અને ભગવદ્ ગીતા બંને એક જ સરખી વાત કરે છે. હવે વિચારવા અને શીખવાનું શરૂ કરવાની વાત આવી. ખરેખર આપણે કોઈને કોઈ ધાર્મિક સાંપ્રદાયિક માન્યતા લઈને જીવતા હોઈએ છીએ. સારી વાત છે, પણ આપણી માન્યતાને આપણે એટલું બધું પ્રોત્સાહન ના આપવું જોઈએ કે આપણી આ માન્યતા જ સાચી અને બીજાની માન્યતાઓ ખોટી. આપણે બીજાની માન્યતાઓને વખોડતા થઈ જઈએ એટલી હદે આપણે આપણી માન્યતાને પોષણ ના આપવું જોઈએ. જો એવું કરશું કે ભાઈ હું જ સાચો અથવા અમે જ સાચા અથવા અમારો પંથ જ સાચો, તો સત્ય, પરમ સત્યને પામવામાં કદાચ આપણે ચૂકી જઈએ એવું બને. કારણ કે ઈશ્વર જે ઓમની સ્પ્રેડ, ઓમનિશિયન્ટ, સર્વત્ર સર્વશક્તિમાન છે, એ શું કોઈ એક સંપ્રદાય કે પંથ કે ધર્મમાં પુરાઈને રહી શકે? વિચારવા જેવું છે. તો હવે હું જો કોઈ એક જ માન્યતાને જડતાથી પકડી અને જીવતો હોત, તો હું એક જ વસ્તુને ફોલો કરતો હોત. હિન્દુના ઘરે જન્મો છું એટલે હું મારી જાતને ખાલી હિન્દુ જ માનું અને એવું જો હું જોરદારનું માનતો હોય તો હું બીજું કાંઈ વાંચન જ ના કરત. અને જો મેં ન વાંચ્યું હોત ને કુરાન આજે, તો મને આ વાત મળત નહીં. એટલે ખરેખર આપણે આપણી માન્યતાને એટલી દ્રઢ કે જડ ન માનવી જોઈએ કે આપણે પછી એના સિવાય બાકીના બધાને અમાન્ય અને ખોટું સમજવા માંડીએ. આ વાત ખરેખર શીખવા જેવી લાગી, એટલે મને થયું કે વિડીયોના માધ્યમથી તમારા બધાની સામે આ વાત મૂકું.